શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધો છે। લોકોના દિનચર્યા કાર્ય ખોરવાઈ ગયું છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં સતત અઠવાડિયાથી હાથ થીજાવતી ઠંડી પડી રહી હોવાથી સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો આશરો લેતા નજરે પડી રહ્યા છે। ગુજરાતના કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતા લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો। ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે, જેના કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે। આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। ગુજરાત રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુના એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં -1 અને અરવલ્લીના ગિરિકેન્દ્રની સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરુ શિખરમાં -3 ડિગ્રી તાપમાન નોંધાતા બરફના થર છવાયેલા રહે છે। પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો, તો બીજી બાજુ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો સહિત બાગ બગીચામાં બરફની છારી બાજી ગઈ હતી। જ્યારે ઠંડીના લીધે લોકોના દિનચર્યામાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે।